નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે. કારણ કે ગોંડલની અંદર જે રીતે હવે પાટીદાર યુવકને મારવાનો વિવાદ ચાલી રહ્યો છે, તે જ આરોપી એટલે કે મયુરસિંહ ઝાલા, જેના ઉપર આરોપ લાગ્યો છે પાટીદાર સગીરને મારવાનો, તેમના જ એક બીજા વિક્ટીમ છે. આ પોતે પીડિત છે, જેને મયુરસિંહ ઝાલા દ્વારા મારવામાં આવ્યો હતો, રાજનભાઈ. એમની સાથે આપણે વાત કરીશું, કારણ કે એમના દ્વારા પણ તેની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેઓ જામીન પર છૂટી ગયા હતા. અને અત્યારે પરિસ્થિતિ ગોંડલની અંદર, કારણ કે જે રીતે પાટીદાર સગીરને મારવામાં આવ્યો છે અને ત્યારબાદ પાટીદારોમાં આક્રોશ છે. રાજનભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે આપ પોતે પણ એ કેસમાં એકવાર વિક્ટીમ રહી ચુક્યા છો. મારી હકીકત એવી હતી કે હું મારા ફેમિલી ભેગો ફરવા ગયો હતો રાજસ્થાન. ત્યારે મારા મિત્ર છે રોબિન કરીને, એમને આ મયુરસિંહ ઝાલાનો નંબર માંગ્યો કે તારી પાસે છે? મેં કીધું હા છે મારી પાસે નંબર. તો કે મને નંબર દે ઈ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં એમને નંબર મોકલ્યો ને મયુરસિંહ ઝાલાને જાણ પણ કરી કે મારા એક મિત્રએ નંબર માંગ્યો છે, મેં તમારો નંબર આપ્યો, તમે તમારી રીતે વાતચીત કરી લેજો. એટલે એ બે ક્રિકેટના સટ્ટાના આઈડીનો વહીવટ કર્યો હતો. શું કર્યો શું નહીં મને કઈ ખ્યાલ નહોતો. એ પછી ત્રીજે દિવસે મારામાં ફોન આવ્યો કે આ ભાઈ ક્યાં રહે છે? મેં કીધું કપુરિયાના ચોકમાં. ત્યાં શું થયું? તો કે આવી રીતે આમ 50,000 રૂપિયા જીતો તો લઈ ગયો અને હાર્યો ને તો અત્યારે ફોન સ્વિચ ઓફ આવે. ઓલા એ ગામ મૂકી દીધું. પછી એક સ્ટોરી મૂકવા બાબતે એને ગાડી ચાલુ કરી મારી હારે કે તે આની સ્ટોરી શું કામ મૂકી? હવે તારે ઈ કે પૈસા તારે જ દેવા જોશે, 50,000 રૂપિયા ઈ કે તારી પાસેથી ન જ લેવા છે, આમ તેમ. પછી 25 થી 30 દિવસ સુધી સતત એના મને ફોન આવતા હતા. ફોનમાં ગાળો બોલે જેમ ફાવે. એટલે મેં જયેશભાઈ રાદડિયાને ફોન કર્યો કે જયેશભાઈ આ રીતની હકીકત છે. પછી ગણેશભાઈને ફોન કર્યો હતો. પછી આપણે રાજકોટના એમએલએ રમેશભાઈ ટીલાળા, એમને ફોન કર્યો હતો. એમની જવાબ નો આપ્યો. ખોડલધામના ટ્રસ્ટી હતા આપણે નરેશભાઈ પટેલ, એમને ફોન કર્યો, એમને પણ જવાબ નહોતો આપ્યો મને એ ટાઈમે. અને એફઆઈઆર કરવામાં મને 1/9/2022 રોજ મેં વોટ્સઅપમાં એમને મેસેજ નાખ્યો. ત્યારે નિલીપ રોય એસએમસીમાં હતા. એ સાહેબને મેં ગુજરાતીમાં લખીને વોટ્સઅપમાં ટેક્સ્ટ મેસેજ કર્યો અને એનો સ્ક્રીનશોટ આ મયુરસિંહને મોકલો. એટલે એમને મને ફોન આવ્યો. મને કે રાજન કે આવું થોડું કરાય કે જે હોય ઈ કે મને ખબર હે કે તું નથી, તારો કયામાં હાથ નથી ઈ કે. એવું હોય તો મને એમનું ઘર બતાવી દે ઈ કે, પછી તું છૂટો ઈ કે. તો એ હું ગયો નહીં. પછી મેં કીધું હું રાજકોટ છું. ખોટું બોલ્યો કે હું રાજકોટ છું. એ બસ સ્ટેન્ડ બાજુથી જોઈ ગયા એટલે મને બોલાવ્યો. મને કે હાલ ને બેસી જાય કે ખાલી ઘર બતાવી દે ઈ કે, પછી ઈ કે તું છૂટો. ત્યાંથી મને લુણીવાવ, એમની ફાર્મ હાઉસ છે લુણીવાવમાં, ત્યાં મને લઈ ગયા અને રસ્તામાં મારો મોબાઈલ લઈ લીધો. મને કે તું મારી ઉપર ફરિયાદ નાખીશ એમ ઈ કે. હવે નાખ ફરિયાદ ઈ કે. ત્યાં મને હોકી વડે માર્યો. મારીને પછી મારી નજર આમે, મારી નજરને સમક્ષ બે પોલીસ અધિકારીને એને ફોન કર્યા. એક પોલીસ અધિકારીને ફોન ન ઉપડ્યો. બીજા પોલીસ અધિકારીને ફોન કરીને કે મેં એક ભાઈને અહીંયા માર્યો છે અને ઈ કદાચ મારી એફઆઈઆર કરવા આવે તો લઈ લેજો. એટલે ઈ પોલીસ અધિકારી ફોન સ્પીકરમાં હતો. એટલે ઈ એવું બોલ્યો કે એક કામ કરો ને, કાંઈ વાંધો નહીં ઈ કે મોકલો એને, અમે અહીંયા એને મારશું હામો ઈ એફઆઈઆર તો. ઠીક. પછી આ મને કે હવે તારે જો ફરિયાદ નાખી ને તે એટલે તને ને તારા પરિવારને જાનથી મારી નાખી છીએ. એટલે બીજા એક અમારા અહીંયા મિત્ર છે મારા ફાધરના, એમને મેં ચર્ચા કરી. એમની ભલામણથી અમારા પટેલના એક છે ભાજપના અધિકારી છે, એમને વાત કરી, એમને પોલીસમાં ભલામણ કરી. પછી મારી એફઆઈઆર લીધી. એફઆઈઆર લીધા બાદ 4 દિવસે એ લોકોને હાજર કર્યા પોલીસ સ્ટેશને. હાજર કર્યા પછી બીજે જ દિવસે એ લોકો છૂટી ગયા. પેલા તો એ લોકોએ સ્ટન્ટ એવો કર્યો હતો કે એની, મેં કીધું કે મયુરસિંહ ઝાલા એમને ઓળખતો હતો, એમની ભેગાજી અજયસિંહ એમને હું નહોતો ઓળખતો. મેં કીધું હજી એક ભાઈ હતા મને લઈ જવામાં, તો એમને ડમી કોક ઉભું કર્યું હતું. પછી મામલતદાર ઓફિસે ઓળખ પરખ કરવા માટે લઈ ગયા ને ત્યારે મેં ના પાડી. 2 વખત તો એને ડમી ઉભા કર્યા હતા, ત્રીજી વખત અજયસિંહને હાજર કર્યા. એટલે આ જ રીતના કૃત્ય આ લોકો કરે છે. પોલીસ સ્ટેશને એમના રેકોર્ડિંગની સીડી મેં રજૂ કરી હતી ગોપીબેન. ત્યારે પીએસઆઈ ગોહેલ સાહેબ હતા, જેયુ ગોહેલ. એમને મારો મોબાઈલ લઈ લીધો હતો. એટલે હું મારા ફાધર પાસે ગયો કે પપ્પા મારો મોબાઈલ લઈ લીધો છે. એટલે મારા ફાધર આવ્યા કે તમે મોબાઈલ લઈ શકતા જ નહીં, તો કે એ અમારે કોર્ટમાં રજૂ કરવાનું. એટલે મારી પાસે એવું લખાણ લીધું કે જે તે ટાઈમે નામદાર કોર્ટમાં મોબાઈલ રજૂ કરવાનો થશે ત્યારે કરીશ,
અત્યારે ઈ પેટે હું રેકોર્ડિંગની સીડી રજૂ કરું છું. તો હાલ જયારે કેસ ચાલુ થયો ને, એટલે કે જયારે મારી જુબાની હતી ત્યારે મેં કીધું રેકોર્ડિંગની સીડી, એટલે જજ સાહેબે એવું કીધું કે રેકોર્ડિંગની સીડી નું રજૂઆત આમાં છે જ નહીં. એફઆઈઆર માં આ લોકો એફઆઈઆર માં ગોલમાલ કરી જ છે, નથી કરી એવું નથી, કેમ કે આ લોકોની લાગવગ પોલીસ સ્ટેશન છે જ. પોલીસ અધિકારીઓ જ આના સપોર્ટમાં. અહીંથી પોલીસ ફરિયાદ કરવા જાય તો પેલા આ લોકોને ફોન આવે કે તમારી ફરિયાદ આવી છે એમ. શું કરવું? તમને કેટલી મહેનત લાગી પોલીસમાં ફરિયાદ કરતા? માનો ને કે 1 મહિનો અડિયાપાટી કરી છે. ત્યારે પોલીસે ફરિયાદ લીધી? ત્યારે પોલીસે ફરિયાદ લીધી. તમને જે રીતે માર મારવામાં આવ્યો તો એના કોઈ, કારણ કે એ વખતે તમને માર માર્યો તો ત્યારે તમને કોઈ ફ્રેક્ચર કે એવું કઈ મેડિકલ એવિડન્સ કે કઈ હતું? હા, હતું મારી પાસે. એ લોકો વાડોદરિયા હોસ્પિટલમાં મને કાંડાના ભાગે વાતડ થઈ ગઈ હતી, કાંડાના ભાગે. ત્યારે એ લોકો વડોદરા હોસ્પિટલે ગયા, એટલે વહેલ સાહેબ એવું કીધું કે હોસ્પિટલ તારું કઈ નામ છે જ નહીં, કે હું બને જ નહીં, મારી પાસે છે. મેં કીધું એ એવિડન્સ કોઈ રજૂ જ નથી કર્યા. તમે કહી રહ્યા છો કે એવિડન્સ રજૂ નહોતા કર્યા, પરંતુ એટલે શું પોલીસે એ લોકોનો સાથ સહકાર આપ્યો? અને આ વખતે જે કેસ થયો છે એની અંદર પણ પોલીસ એ જ કામ કરી રહી છે? એ જ કામ કરી રહી છે. કેમ કે આ આ વખતે લોકોની લાગવગ જ એ રીતની છે. મારામાં ઘણા ફોન આવ્યા હતા, ઘણા અધિકારીઓને ફોન આવ્યા હતા, નામ નથી લેવું મારે. ઘણા એવા ફોન હતા કે તમે સમાધાન કરી નાખ, તું અહીંયા આવ, હું સમાધાન કરાવી દઉં. તમે સમાધાન આમાં કરવા માટે કેમ કહે છે? ત્યાં આગળ સમાધાન કરાવવા માટે કેમ? અધિકારીઓ સમાધાન કરાવવા થોડી મહેનત કરે. હા, સમાધાન કરવા માટે ફોન આવ્યો જ તો, કે તમે સમાધાન કરી નાખો એમ, ફરિયાદ નથી નાખી. આ લોકોના બચાવ માટે. આજે પોલીસ અધિકારી એવું કહે છે કે ગાંજો પીવે, ગાંજો આ જે બનાવ બન્યો એ છોકરો ગાંજો પીતો, ડ્રગ્સ પીતો, દારૂ પીતો. પોલીસ અધિકારીઓને ખબર જ છે કે મયુરસિંહના ધંધા શું હતા. મારી અચ્છા, ફરિયાદ મયુરસિંહના શું ધંધા હતા? મયુરસિંહનો ધંધો શું છે? કારણ કે જે રીતે આરોપી તરીકે નામ આવી રહ્યું છે, આ પહેલી એફઆઈઆર નથી. આ પહેલા પણ તમારા વાળી એફઆઈઆર થયેલી છે, આ બીજી એફઆઈઆર થઈ છે. પોલિટિકલી બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે? હા, પૂરતો સપોર્ટ. દેશી દારૂ જ્યાં મને ફાર્મ હાઉસ લઈ ગયા ત્યાં દેશી દારૂ બનાવતા. ક્રિકેટનો સટ્ટો રમાડવો, વ્યાજખોરી, વ્યાજે પૈસા આપવા, વ્યાજખોરી. ગોપીબેન, મારી પાસે જે એના પ્રૂફ છે ને, રેકોર્ડિંગ, એ કદાચ પબ્લિકમાં આજે મૂકું ને તો પબ્લિકમાં રોષ થઈ જાય એમ છે કે આ રીતની બોલી ન હોવી જોઈએ. અને મારી પાસે તો પ્રૂફ છે કે ઈ જ મારા રેકોર્ડિંગમાં બોલેલો છે કે તારે પાછો માર ખાવો છે કે પૈસા દઈ જા. પછી માર માર્યા પછી એને એના બચાવ માટે વિડીયો બનાવ્યો. અને માર માર્યો ને એટલે છૂટવા માટે હું રખતો હતો, એટલે એમને મારો વિડીયો બનાવ્યો. મને કહે હવે વિડીયોમાં તારે એવું બોલવાનું કે મેં કઈ જે ફરિયાદ નાખી છે એ ખોટી છે. મયુરસિંહ પાસેથી હું ઉછીના પૈસા લઈ ગયો હતો, એ પેટે હું એમને ચેક આપું છું. મારી પાસે એને મને ઘરે મોકલો, ચેક અત્યારે દઈ જા, નકર ઘરે આવીને મારી. ઘરેથી પાછા મેં 2 ચેક લઈને એમને આપ્યા. અને આ ચેક તો કેન્સલ થયા ને ઈ કે એટલે તને માર નાખી, સમજી લેજો. આટલું આટલું ખુલ્લેઆમ કોના સપોર્ટથી કરે? અને કયા પોલિટિકલ એવા નેતાઓ છે કે જે આટલું ખુલ્લેઆમ, કે પોલીસમાં એટલા સારા કોન્ટેક્ટ છે કે ખુલ્લેઆમ આ રીતની વાત કરે? કે અધિકારી રાજ કે પોલિટિકલી? અધિકારી, પોલિટિકલી, બધી રીતે એમને પૂરતો સપોર્ટ છે જ ગોંડલની અંદર. તો જ આ રીતના ધંધા કરી શકે ને. બાકી અત્યારે 2 નંબરના ધંધા કરવા હોય કોઈને ગોંડલમાં તો કોઈ કરી શકે એમ નથી, જો પોલિટિકલી સપોર્ટ કે પોલીસ અધિકારીઓનો સપોર્ટ ન હોય ને તો. મારી પાસે એ પોલીસ અધિકારીઓને ખબર છે કોને કોને ફોન કર્યા હતા, શું છે ઈ. મને ઈ પણ ખ્યાલ છે. અને જે પોલીસ અધિકારીને આ તો મારા ફાધરના મિત્ર છે ને, જે મને રમેશભાઈ પાસે લઈ ગયા હતા, જેના લીધે મારે ફરિયાદ નાખવાની થઈ, એમને બળજબરીથી પોલીસ સ્ટેશન આવીને કીધું ને ત્યારે એફઆઈઆર દાખલ થઈ. બાકી તો કાચા કાગળ ઉપર જ લખી નાખી હતી મારી એફઆઈઆર. એફઆઈઆર ફાઇલ જ નહોતી. ધરપકડ કરવામાં એ લોકો એવું કહેતા કે ઘરે નથી, બહાર છે. બધાને ખબર હતી ક્યાં છે, ઘરે જ હતા. મયુરસિંહ ઝાલા એ ટાઈમે ઘરે જ હતા, તોય 4 દિવસે કેમ હાજર કરવા પડ્યા? અને બીજે જ દિવસે જામીન મળી ગયા. અપહરણનો જ કેસ હતો. મારું અપહરણ જ કર્યું હતું એ લોકોએ.
તો બીજે જ દિવસે જામીન મળી ગયા. બીજે જ દિવસે કોર્ટ બંધ હતી. જજ સાહેબના ઘરે લઈ ગયા હતા, ત્યાંથી એમને જામીન આપ્યા. અત્યારે કેટલો ડર લાગે, કારણ કે જે રીતે મયુરસિંહે આ સગીર યુવકને માર્યો છે અને એમની સાથે પણ બીજા લોકો, અન્ય લોકો હતા, માહોલ શું છે ત્યાં આગળ પાટીદારોની અંદર? ત્યારે માહોલ એવો છે કે માનો ને કે આપડી કોઈ પણ ધંધો હોય ને, ધંધો અત્યારે એમ થાય કે ઘરે બેસીને કરીએ, એમ બહાર નહીં જવાનું. બહાર નીકળતું તો આવી રીતે મારશે. તો ત્યાં પોલીસ ન્યાયતંત્ર જેવું નથી ત્યાં આગળ? કારણ કે પોલીસ અત્યારે તો કહે છે, ડીજીપી પોતે કહે છે 100 કલાકમાં અમે કંટ્રોલમાં કરી દઈશું. બુલડોઝર કાર્યવાહીની વાતો કરે છે ગૃહમંત્રી. આજ આ બુલડોઝર કાર્યવાહીની વાત કરતા હતો. આજે મયુરસિંહનું જ્યાં લુણીબા ફાર્મ હાઉસ છે એ અનલીગલી જ છે. તો ત્યાં બુલડોઝર કેમ ન થયું? માર માર્યો, હું એવું નથી કેતો કે આ પાટીદાર યુવકનો વાક હતો. હાલો વાક છે, પણ આ લોકોને કાયદો તો હાથમાં નથી લેવાતો ને. કાયદો તો કોઈ પણ હાથમાં નથી લઈ શકતું. અને પોલીસ છે એના માટે સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ પર વિશ્વાસ કેટલો? 1% નહીં. ગોંડલમાં તો સાવ નહીં. પોલીસ અધિકારીઓ શું કરે છે? મારે એ સમજવું છે કે પોલીસ અધિકારીઓ ડાયરેક્ટ ફોન કરી દે છે, કોને ફોન કરે છે આ પ્રકારના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આવે તો? માનો કે આજે આ મયુરસિંહ છે, હું FIR નાખવા ગયો પોલીસ સ્ટેશને, એટલે મને બેસાડે નહીં. કાંઈ વાંધો નહીં. આમ બહાર નીકળે, આગા પાછા જઈને મયુરસિંહને ફોન કરે તમારા નામની FIR નાખવા આવ્યા. શું કરવું તમે કયો? મયુરસિંહ એમ કે મારી FIR નથી લેવાની, સમાધાનની મહેનત કરાવો. એટલે પોલીસ અધિકારી એમ કે કામ કે સમાધાન કરી નાખ, તારે અડિયા થઈ જાય, તારે અડિયા પાટી કરવી જોશે, આમ થશે, તારા પરિવાર માથે આમ થશે. પોલીસ અધિકારી જવું છે. મારી ઉપર જ એવો બનાવો હતો, એટલે મને ખ્યાલ છે. રાજનભાઈ, અત્યારે જે રીતે આ પાટીદાર યુવકને માર્યો, હવે શું લાગી રહ્યું છે તમને? લાગે છે મયુરસિંહને ને એ લોકોને જે રીતે પાટીદારોની માંગ હતી, તમે પોતે પણ પાટીદાર છો, પાટીદારોની માંગ હતી કે એનું સરઘસ કાઢવામાં આવે, કોઈ સરઘસ નહીં, સીધું જેલમાં મોકલી દેવામાં આવ્યો? સીધો જેલમાં મોકલી દેવામાં આવ્યો. મેં જયારે સરઘસ કાઢવાની વાત આવી હતી ને, ત્યારે જ મેં મારા ફાધર હારે ચર્ચા કરતો હતો ને, ત્યારે મારા ફાધરને મેં કીધું હતું કે આનું સરઘસ નહીં નીકળે. કેમ કે પોલિટિકલી સપોર્ટ ગોપીબેન છે, પ્લસ પોલીસ વાળાનો સપોર્ટ છે. આ વખતે એવું જ થયું હતું, પોલીસનો સપોર્ટ જ એટલો છે. આ લોકો એમ કે ખામેથી હાજર રહ્યા, હાજર થવું પડ્યું હતું એટલે. બાકી આ લોકોને હજી 4-5 દિવસથી હાજર ન કરે. તો ન્યાય માટેની આશા કેટલી હવે? એને જામીન મળી જાય એને, તૂટી જાય, કાંઈ નહીં રહે. એટલે ગોંડલમાં આ પરિસ્થિતિ, કારણ કે ગોંડલને મિર્ઝાપુર કહી રહ્યા છે પાટીદારો, ખરેખર એવું છે ગોંડલની અંદર કે મિર્ઝાપુર જેવી સ્થિતિ થઈ ગઈ છે? મિર્ઝાપુર જેવી સ્થિતિ છે. આવા ઘણા આવારા તત્વો છે. હું જ્ઞાતિવાદ નથી કરતો, પણ ઘણી જ્ઞાતિના આવા આવારા તત્વો છે કે ગોંડલની અંદર આ જ કરે છે, બીજું કાંઈ નથી કરતા. ઘણા પાટીદારો છે, હું એવું નથી કહેતો કે પાટીદાર નથી. એ છે જ, આવારા તત્વો છે જ આમાં ગોંડલમાં. એ મિર્ઝાપુર જેમ છે ને, એ રીતે મિર્ઝાપુરની અંદર થાય છે ને, એવું જ ગોંડલની અંદર થાય છે હાલ. તો 100 રૂપિયા માટે મર્ડર થઈ ગયા હોય, ગમે ત્યાં ગમે એને મારવામાં આવ્યો હોય. આ તો ઘણા, આજે હું તમને કહું ને, આ મયુરસિંહમાં આ તો મારી બીજી ફરિયાદ છે. એવા હું તમને લિસ્ટ આપું તો 10 જણા એવા છે કે જે બીકને મારે એની ઉપર FIR નથી કરતા. મારી જે અરજી આવી ને, અને મારું આ છાપાનું કટિંગ વાયરલ થયું હતું, એ પછી મને 10 થી 15 જણાના મારા ભાઈબંધોના ફોન આવ્યા હતા કે મારે આવી રીતે આમ હતું, મને આવી રીતે ગાળા દીધી. લોકો તો એટલું ત્યારે બીવે પોલીસ, છે. હા, એનાથી એટલા બીવે છે લોકો. તો ત્યારે પોલીસ અધિકારી ક્યાં હતા? કારણ કે અપરાધીની કોઈ સમાજ નથી હોતો, અપરાધી અપરાધી હોય છે, એ પાટીદાર કે ક્ષત્રિય નથી હોતો. પણ જે રીતે આખો ગોંડલનો માહોલ તમે કહી રહ્યા છો, તો ખરેખર ત્યાં આગળની જે પરિસ્થિતિ છે, અને જે રીતે તો ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે, એ નેતાઓ કઈ નથી કરી રહ્યા? એ નેતાઓ નથી કહી રહ્યા કે ના, ખોટું થઈ રહ્યું છે, આને રોકવામાં આવે? કોઈ જાતનું કાંઈ થતું નથી. આજે નેતાઓ કરે છે કામ, પણ કોના? તો ભાઈ એમના અંગત હોય એમના કામ કરે છે, એમના સપોર્ટર હોય એમના. નેતા માટે આમ પબ્લિક એટલે બધી હરખી જ કહેવાય. આજે જયેશભાઈ ને, રમેશભાઈ ને, ગણેશભાઈ ને બધાને ફોન કર્યા હતા, તો મારી એક સ્ટોરી મૂકવા બાબતે
તો એ આવું કરતા હોય કે જે મારો સપોર્ટ ન કરતા હોય એ વસ્તુ ખોટી જ છે ને. આજે કોઈ પણ વ્યક્તિ છે સમાજનો છે, મેં તો જેની સ્ટોરી મૂકી હતી ને એ તો રાજકારણમાં સંડોવાયેલો માણસ નથી. આ વિરોધ એ લોકોનો છે અને આમ આમ પબ્લિક રહે ઈ મરે છે. અરે બે મોટા માથા છે એ એકાબીજા બાજે, બે ગેંગ હોય એ લોકોનું ગ્રુપ હમ હોય બે, એ એકાબીજા બાજે પણ એમાં મરવાનું કોને તો કે આમ પબ્લિક ને. આમ પબ્લિક ને કાંઈ પણ પ્રશ્ન હોય તો કેમ હલ કરવો કે હું આ પક્ષમાંથી છું તો આ પક્ષ જીતું છે, આ પક્ષમાં હું એમની પાસે જાઉં કે ભાઈ મારો આ પ્રશ્ન છે એટલે હલ ન કરે એમ કે તમે થોડા લોકોને કેવી કરી દે. એટલે ટૂંકમાં પોલીસ જ કેસ રજીસ્ટર કરવા, આરોપીઓને પકડવાની જગ્યાએ સમાધાનની ભૂમિકા એટલે મધ્યસ્થીની ભૂમિકામાં આવી જાય છે અને પોલીસ જ ઘણી બધી વખતે આ લુખ્ખાગીરીને એ લોકોને પ્રોત્સાહિત કરે છે. કરે છે. હા 100% કરે છે. પોલીસ નો સપોર્ટ હોય ત્યારે જ આ રીતનું થતું ને. પર કોલેજ ચોક ની અંદર સંગ્રામજી ગ્રાઉન્ડ ની અંદર પબ્લિક ની સામે માર મારવામાં આવ્યો ત્યારે પોલીસ ક્યાં હતી? આજે સંગ્રામજી ગ્રાઉન્ડ ની અંદર માનો કે તમે ત્યારે હમણાં થોડા સમય પહેલા કોઈ પણ યંગ હોય ને ઈ સિગરેટ પીતા હોય ને સિગરેટ ત્યાં ઘણા ગ્રાઉન્ડ ની અંદર બધા લોકો બેસવા જાય છે. નથી જતા એવું નથી, યંગ જનરેશન સિગરેટ પીતા હોય ને એટલે પોલીસ અધિકારી એમ કે ક્યાં ભાઈ તારા મા બાપ ને ફોન કર. તો આ માર મારવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારી ક્યાં હતી? હમ આવી રીતે મારતા હતા ત્યારે પોલીસ અધિકારી ક્યાં હતા? આજે એમ કે છે ગાંજો પીવે, દારૂ પીવે, કોલેજ ચોક ની અંદર કોઈ વસ્તુ થતી જ નથી. કેમ કે પોલીસ નો ડર પબ્લિક ને છે એટલા માટે કોલેજ ચોક ની અંદર કોઈ જાતું જ નથી. ત્યારે પોલીસ અધિકારી ક્યાં હતા? આ માર મારવામાં આવ્યો ત્યારે. આ લોકો નો સપોર્ટ જ છે અને આ હું તો તમને કઉ છું ને ગોપીબેન કે મયુરસિંહ ઝાલા પોલીસ અધિકારીઓને ફોન કરીને ગયા હોય એવું બની શકે કે હું કોલેજ ચોકે જાઉં છું એક વ્યક્તિને માર મારવાનો છે. આટલી બધી દાદાગીરી સાથે ત્યાં આગળ મયુરસિંહ ઝાલા જે છે એ કામ કરે છે અને છતાં પોલીસ કશું જ નથી કહેતી અને પોલીસ આ બધામાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવે છે એ સાંભળીને ખરેખર મને બહુ સરપ્રાઇઝિંગ લાગે છે કે કોઈ વ્યક્તિને માર મારે, એના પગ તોડી નાખે, એના હાથ તોડી નાખે અને છતાં મધ્યસ્થીની ભૂમિકામાં પોલીસ આવે એટલે ખરેખર ખૂબ જેને કહી શકાય કે ગોંડલને જે રીતે મિર્ઝાપુર કહી રહ્યા છે અને અત્યારે કહી રહ્યા છે લોકો કે પાટીદારો ખાસ કરીને ત્યાં આગળ અત્યારની સ્થિતિ શું લાગે તમને? ડર લાગે છે કારણ કે આ થયા પછી તમે પોતે ઘરની બહાર નીકળી શકો છો સુરક્ષિત રીતે? ના, એમનું કારણ છે કે આજે મારી આ ફરિયાદ હતી, આ છોકરા ઉપર બનાવ બન્યો હતો એટલે મને અમારા આગેવાનો એ ફોન કર્યો હતો કે તારી ઉપર એક ફરિયાદ હતી એટલે આવો પટેલ વાડીએ ગયો. અત્યારે સોશિયલ મીડિયામાં જોવો તો હું ભાષણ કરતો હોય ત્યાં મારી હકીકત જણાવતો હોય એ રીતના વિડીયો આવે છે. એટલે હાલની તકમાં મને એવો ડર લાગે છે કે હું આજ મારા ઘરનો ખૂણો વટીશ, હમ મયુરસિંહ માણસો કોઈ આવશે તો આ ધંધે જવું છે અને એ આવશે તો હું કરીશ. આ રીતનો ડર અત્યારે હકીકતમાં મને છે. નક્કી નહીં, આ તો જેલમાં જેલની અંદર અત્યારે કોન્ટેક્ટ હશે જ ને, એમની પાસે મોબાઈલ હશે જ. એ બાર કોકને ફોન કરીને એમ કે ભાઈ આને તું તાક ધમકી દે અથવા માર માર, બીજી વખત મારું કઈ બોલે નહીં. આ તો અત્યારે અવાજ નહીં ઉપાડી તો આવનારી પેઢીનું શું? કાલ સવારે કોઈ બીજા કોઈનો છોકરો હતો, કાલ સવારે મારો હોઈ શકે. આવા ડરથી બિલકુલ જીવવાનો કેટલો ટાઈમ? બિલકુલ આ ડરથી જીવાય કેટલી એ ટાઈમ એ સૌથી મોટો સવાલ છે. રાજનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપે જે અસલી તસવીર અમને બતાડી તેના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારો છો? આ સાંભળ્યા પછી આપને લાગી રહ્યું છે કે ખરેખર ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.